તો મંત્રી સી.આર. પાટીલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા પોતાના પરિવાર સાથે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા. એ અમને આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. તો સુરતમાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 15 મનપા અને એનું ઇલેક્શન, 261 વોર્ડ, 1001 બેઠક અને સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સીધા જ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તેઓ મત આપવા માટે પહોંચ્યા હતા અને સાથોસાથ ભટારમાં આવેલી ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં તેમનું બૂથ એ ત્યાં આવેલું છે અને ત્યાં તેમણે મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે મંત્રી પહોંચ્યા હતા. તેમના પત્ની, તેમના માતાશ્રી, તેમની સાથે રહીને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, ડેપ્યુટી સીએમએ તો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પોતાના બૂથ ઉપર પહોંચ્યા પરિવાર સાથે અને મતદાન કર્યું છે. ધ્રુવ, બિલકુલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હવે તેમના પરિવાર સાથે જે છે તે ઉત્તર ગુજરાત જે શાળા જે છે તેમનું બૂથ હતું ત્યાં પહોંચ્યા છે અને પરિવાર સાથે અત્યારે મતદાન કર્યું છે. તેમના ધર્મપત્ની અને તેમના સૌથી મોટી ઉંમરના એમના માતાશ્રી સાથે તેઓ આવ્યા છે અને હાલ જે છે તે મતદાન લોકશાહીના પર્વમાં તેઓએ જોડાયા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી કે જેમણે આ સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનની તમામ બેઠકો અને માત્ર ગુજરાતની તમામ બેઠકોને જીતવા માટે જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે સી.આર. પાટીલે અત્યારે મતદાન કરવા માટે આ મતદાન મથક પર પહોંચી ચુક્યા છે. તેમના જે ધર્મપત્ની છે તેમના 80 વર્ષથી ઉપર વયના તેમના માતાશ્રી છે તે પણ સાથે લઈને આવ્યા છે. તેમની સાથે અત્યારે મતદાન કરવા માટે અહીંયા આવ્યા અને તેઓએ મતદાન કર્યું છે અને આ લોકશાહીના પર્વમાં એક ભાગ બન્યા છે. મહત્વની વાત છે કે ખૂબ જ આ જે લોકશાહી પર્વ જેની રાહ જોવાઈ રહી હતી અને સી.આર. પાટીલ સહિત તમામ લોકો હવે ઉત્સાહભેર જે છે તેમની સાથે કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર અત્યારે આમાં મતદાનમાં જોડાયા છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.